અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બિસ્માર રસ્તાઓને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। રખડતા ઢોર ટ્રાફિકની સમસ્યા મુદ્દે પણ સુનાવણી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઈકોર્ટમાં રજૂઆત કરી, ત્યારે જૂની પાઇપલાઇનોના કારણે ખાડા પડે છે। ભૂવાઓને પૂરવા માટે તુરંત કામગીરી થાય છે। માર્ચ 2025 સુધી સુએજ લાઇનો બદલી દેવાશે, તો 39 કિલોમીટર જેટલી સુએજ લાઇનો બદલી નાખવામાં આવશે। તો હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બિસ્માર રસ્તાઓને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારે એએમસીએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેચિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં બિસ્માર રસ્તાઓને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। શું છે વધુ માહિતી? જે પ્રમાણે ખરાબ રોડ રસ્તાને લઈને જે શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે અને જે લોકો ટેક્સ ભરે છે, તેમ છતાં પ્રાથમિક સુવિધાના જે મુખ્ય માર્ગો છે તે સારા ના મળતા હોવાના લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉજળો છે તે હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે। અરજદારે જે પ્રમાણે અરજી કરી હતી કે સારા રોડ રસ્તા જે મળવા જોઈએ પરંતુ મળતા નથી, અને જ્યાં જુઓ ત્યાં ફક્ત ભૂવા પડી જાય છે અને ખાડા પડી જતા હોવાની જે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી, તેને લઈને આજે કોર્પોરેશને પોતાના જે જવાબ છે તે હાઈકોર્ટમાં રજૂ કર્યો છે, જેની અંદર કહેવામાં આવ્યું છે કે દર વર્ષે 2 વખત જે ઇન્સ્પેક્શન છે તમામ રોડનું થાય છે, જ્યાં જરૂર પડે છે ત્યાં તમારા કામ પણ કરવામાં આવે છે, અને તમામ જે રોડ રસ્તા છે તે 2025 સુધીમાં માર્ચ 2025 સુધીમાં ફરી રીસર્ફેસ થઈ જશે, એટલે કોઈને સમસ્યા નહીં થાય। પરંતુ જે પ્રમાણે અરજદારે કીધું છે કે પ્રાથમિક સુવિધા પણ જે મળવી જોઈએ, રોડ રસ્તાની અંદર જે સારા રોડ રસ્તા તેમજ સાઇન બોર્ડ હોવા જોઈએ તેવી કોઈ પણ પ્રકારની જે વ્યવસ્થા થતી નથી, અને દર ચોમાસે રોડ રસ્તાનું જે ધોવાણ છે તે થઈ જશે। લાયબિલિટી જે હોય છે કોન્ટ્રાક્ટરોની, તેમ છતાં લાયબિલિટી સમય દરમિયાન પણ રોડ રસ્તા ધોવાઈ જાય છે, અને આવા રોડ રસ્તાના લીધે લોકોના અકસ્માતો થવા અને મૃત્યુ થવા જેવી ઘટનાઓ પણ બનતી હોય છે। ત્યારે હાઈકોર્ટે જ્યારે ફરી વખત ઉઘરો લીધો છે કોર્પોરેશનનો, ત્યારે કોર્પોરેશને પોતાનો જે વળતો જવાબ છે તે રજૂ કર્યો છે, પરંતુ તેમાં પણ હાઈકોર્ટ હજી સંતોષકારક ન હોય તેવું લાગી રહ્યું છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જ રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાઈકોર્ટે આજે એએમસીનો ઉધડો લીધો છે।